श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाः कथाः कथयिष्ये शुभाः कथाः। સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. એક અધ્યાય સાંભળી લે પછી જાગરણ ચાલુ કરશું. સ્વામિનારાયણ હરે. આચાર જો એ જે વડી સ્થાપી મૂર્તિઓ સુખદાયી તેહ કથા તમને કહું ભલા સાંભળો વાગજી ભાઈ. દેવવટપુરમાં પધરાવ્યા રઘુવીરજી વરતાલ આવ્યા. વિદ્યાવાસર જ્યારે 6-7 બની એવે સમે બીજી વાત. કઈ કથા આવી હતી કાલે? વડોદરામાં દેવ પધરાવ્યા. લક્ષ્મીનારાયણ દેવ ગુટકો આવે એ વડોદરામાં પધરાવીને પાછા આવ્યા વડતાલમાં. 6-7 દિવસ થયા. ત્યાં શું બન્યું? ખંભાતના હરિભક્તો આવ્યા પાછા. સમજાને? એણે રઘુવીરજીને પત્ર લખ્યો કે અમારે ત્યાં મૂર્તિ સ્થાપવાની છે, પણ મૂર્તિ મહારાજ તમને દઈ ગયા છે. એ મૂર્તિ લઈ આવો અને ખંભાતમાં મંદિર બનાવી. મંદિર તો બનાવી નાખ્યું તેને. હો, મંદિર તૈયાર થઈ ગયું. કે મૂર્તિ લઈ આવો અને સ્થાપના કરો. તો 87ની સાલ હતી. 1886 મહારાજ ધામમાં ગયા. 87ની સાલ પછી તો આચાર્ય શ્રી નિત્યાનંદ સ્વામીને અને સંતો પાડાને સાથે લઈ અને શ્યામ રંગની એક હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે. જો કોઈ ખંભાત ગયા હો તો એનું નામ શું છે ખબર? જબરેશ્વર. જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ એનું એવું નામ છે. એ મૂર્તિની વાત છે. તો એ વડતાલમાં જ હતી. મહારાજ આપી ગયા હતા કે આ ખંભાતમાં સ્થાપના કરવાની છે. તો એ મૂર્તિ લઈ ગયા અને ફાગણ સુધી બીજને દિવસે એનું મુહૂર્ત નીકળ્યું. તો ધામધૂમથી વેદોક્ત વિધિ પ્રમાણે મૂર્તિની સ્થાપના કરી છે હરિકૃષ્ણ મહારાજની. જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ. હે બસ માહિતીદાન સ્વામી હતા ને શ્યામ મૂર્તિ છે. શ્યામ. પછી એમ કરતા 89ની સાલ આવી. 1889 એમાં જેઠ સુધી 5મને દિવસે રઘુવીરજી મહારાજ પાછા ખંભાત ગયા અને રાધા કૃષ્ણ ભગવાનની ત્યાં કને સ્થાપના કરી ખંભાતમાં. વડી મૂડીમાં મંદિર જે થયું તેની કથા કહું તે જ્યારે શ્રીજી સ્વધામ સીધાવ્યા તેના કાર્ય ઉપર જન આવ્યા. મૂડીની થોડીક વાત લાંબી લખી છે. સમજાય ને? મૂડીની વાત એવી છે, મહારાજ ધામમાં ગયા ને કારજ કર્યું ને મહારાજનું ખર્ચ, ત્યારે ઝાલાવાડના હરિભક્તો આવ્યા હતા બધા. ઘેલા જોશી એ મૂડીના હતા. તો એ બધા દર્શન કરવા માટે આવ્યા હતા. અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી હતી કે તમે ભોગાવો નદીને કિનારે મૂડીમાં મંદિર બનાવજો. રામાભાઈ જમીન દેશે, મોટું ધામ બનાવવાનું છે. તો એ વાત બ્રહ્માનંદ સ્વામી ઘેલા જોશીને કીધી. ઘેલા જોશી કે હું જાઉં, રાજાને સમજાવીશ કે મંદિર જમીન મળી જશે કે. પછી ઘેલા જોશી મૂડી ગયા. પરમાર રામાભાઈ રાજા
અને રાજાના ઘરના રાણીબા, બાઈબા એમ નામ, બાઈબા ને રાજુબા બે એની રાણીઓ હતી. સત્સંગી, ઝાલાવાડના ખરા ને સત્સંગી હતા. ઘેલા જોશીએ વાત કરી કે શ્રીજી મહારાજની આજ્ઞા છે કે અહીંયા કને એક ધામ બનાવવાનું છે, ભગવાનનું મંદિર, અક્ષરધામ જેવું. જગ્યા જોઈ તો રાજા ને રાણી કે જેટલી અને જ્યાં જોઈ વિશાળ જગ્યા અમે આપશું, તમે મંદિર બનાવો અને ભગવાનની સ્થાપના કરો, સંતોને લઈ આવો કે હો. અને મહારાજને આજ્ઞા હોય અને અમે ના પાડી કે મહારાજના આશ્રિત હતા રામાભાઈ. ક્યાંક તો એવી કથા આવે છે કે રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ જે અત્યારે મૂડીમાં છે ને, મહારાજ લોયામાં શાકોત્સવ કર્યો ને ત્યાં એ મૂર્તિની મહારાજ પૂજા કરતા, થાળ જમાડતા, ને એ પછી રામાભાઈને આપી દીધી હતી, તમે મૂડી લઈ જાઓ. પછી મહારાજ મૂડીમાં આવ્યા હતા ને એક જગ્યામાં મૂર્તિ પધરાવી હતી, નાનો ડેલો હશે એમાં. તો મહારાજ જ સ્થાપના કરી ગયા કહેવાય, અને મહારાજ પૂજન કરેલું, મૂર્તિઓ પ્રસાદીની. એટલે મૂડીનું મંદિર પણ શ્રીજી મહારાજની પ્રસાદીનું કહેવાય. મૂર્તિ છે એ જ મહત્વનું છે. સમજા ને, ભુજમાં હવે તો મૂર્તિ છે, મંદિર તો ઉમાય રહી ગયું ને, સ્થળાંતર થઈ ગયું ને, પણ મહારાજે જ મંદિર બનાવ્યું કહેવાય, મૂર્તિ મહારાજ પધરાવીને. તો ઝાલાવાડના કેટલાક હરિભક્તો આવ્યા. અમદાવાદમાં પ્રબોધનીનો સમય હતો, એમાં બ્રહ્માનંદ સ્વામી વાત કરી ઘેલા જોશીને, એટલે ઘેલા જોશી વાત કરી. પછી ઘેલા જોશી પ્રબોધનીના સમયા ઉપર અમદાવાદ આવ્યા અને હરિભક્તો કેટલાક ભેગા થયા અયોધ્યા પ્રસાદજી મહારાજની આગળ. એમાં મોટા મોટા ગામ કહેવા હો, સિયાણી ને તાવી ને દેવડિયા ને મેથાણ ને સત્સંગ ને જબરા, આજે એ બધા મોટા, બહુ મોટો સત્સંગ. તો એ બધા આવીને કે અમારે ગામ મંદિર કરો, અમારે ત્યાં ધામ કરો, અમારે ત્યાં કરો. કે આ બધા મોટા મોટા ગામ છે કે સત્સંગ પણ હારામાં હારો છે. બ્રહ્માનંદ સ્વામી કે વાત બધી બરોબર છે, પણ શ્રીજી મહારાજની આજ્ઞા એવી છે કે મૂડીમાં ધામ કરવાનું. એટલે તમે કયો એટલે મહારાજની આજ્ઞા ન લોપાય કે હો, મહારાજની આજ્ઞા પ્રમાણે જ કરવું. વળી ઝાલાવાડ તણું મધ્ય તે છે, માટે ઉત્તમ પક્ષ તો એ છે. ઘેલો જોશી બોલ્યા તત્કાળ, ભૂમિ આપસ ભૂપ વિશાળ. અયોધ્યા પ્રસાદજી મહારાજ ઘેલા ભાઈ ભેગા હતા. ઘેલો જોશી તરત ઘેલો જોશી કે રાજા જમીન આપશે કે હો, હું વાતે કરી આવ્યો છું, નક્કી થઈ ગયું છે કે જેટલી જોઈએ એટલી જમીન મળશે અને સહાયતા પણ મળશે. પછી બ્રહ્માનંદ સ્વામી ગયા, પોતાના મંડળના સંતોને લઈને મૂડી ગયા છે. રામાભાઈને મળ્યા. રામાભાઈ બહુ રાજી થયા, સ્વામી અહીંયા મંદિર બનાવતા હો તો અમે બહુ ખુશ થઈ, જમીન આપીએ અને મદદ જેટલી થશે ને એટલી અમે મદદ પણ કરશું. વસ્તુ કંઈક જોઈતી હોય તો એ ગમે ત્યારે માગજો, એ મળશે. બ્રહ્માનંદ સ્વામી કે મંદિર બનાવવું હોય તો પથ્થર હારામાં હારા પાકા પથ્થર જોઈએ કે હો, કાચા નો હાલે. પથ્થર છે. રામાભાઈ કે અમારી સીમમાં પથ્થર પાકા નથી, કાચા છે. ધાંગધ્રાના પથ્થર પાકા થાય, ધાંગધ્રા છેટું થાય, મૂડી અને ક્યાં ધાંગધ્રા. બ્રહ્માનંદ સ્વામી કે ધાંગધ્રાથી પથ્થર લઈ આવવા એટલું તો નાણું નથી આપણી પાસે. ઓહો, સમજાય કે નહીં? એ ખર્ચો એવડો થઈ શકે એમ નથી. મૂડીની સીમમાં જો ક્યાંક પથ્થર મળી જાય તપાસ કરીએ કે લ્યો. પછી એવા કોઈ કારીગરને લઈને સ્વામી પોતે ફર્યા, હવે સીમમાં પથ્થર ગોતવા માટે કઠણ અને સારો પથ્થર મળી જાય. 10-12 દિવસ સુધી પથ્થર ગોત્યા હો, એ જંગલમાં ફરતા ફરતા ક્યાંય પથ્થર મેળ પડ્યા નહીં. કાચા બધા, વઢવાણ જેવા. આજે વઢવાણનો પથ્થર કાચો, ધાંગધ્રાનો પાકો. બ્રહ્માનંદ સ્વામી કે આ પથ્થર કામ આવે નહીં. બ્રહ્માનંદ સ્વામી વિચાર કર્યો કે પથ્થર વિના મહારાજની આજ્ઞાનું પાલન કેમ થશે? કે પાકા પથ્થર ક્યાંથી લવાશે, મોટું મંદિર સી રીતે થાશે. સ્તુતિ કર જોડી કૃષ્ણની કરે, આંખોમાંથી આંસુ બહુ ઝરે. મહારાજની વિનંતી કરે, પ્રભુ કંઈક કરો, કંઈક દયા કરો. કે હો 15 દિવસ એમ વહી ગયા, પથ્થરનો ક્યાંય મેળ પડ્યો નહીં.
પછી એક દી રાતે પથારી કરીને બ્રહ્માનંદ સામે સૂતા હતા ને તો નીંદ આવતી નથી કે આ પથ્થર મંદિરનું કામ અટકે છે. હુતા હુતા સૂતી કરવા લાગેલો રાત્રે પથારીમાં. મહારાજની કે મહારાજ હવે તો મેં હિંમત છોડી દીધી છે, તમે સહાયતા કરો તો મંદિર થાય, નહીતર નહીં થાય. કે મોટું મંદિર કરવું હોય, હારા પાકા પથ્થર જોઈએ. બ્રહ્માનંદ સામે તો કવિ તો ખરા ને. રાત્રિનો સમય એટલે પોઢણના રાગ ઉપર બિહાગ, રાગ બિહાગ ઉપર મહારાજની સ્તુતિ પ્રાર્થના કરી. હો સહાયતા ઘન શ્યામ સદ્ય કરો, સહાયતા ઘન શ્યામ કૃપા નિધિ તમે કરવા કહ્યું છે, મૂડી વિશે મોટું ધામ સદ્ય કરો, સહાયતા ઘન શ્યામ. એ સરસ મજાનો ગાય બ્રહ્માનંદ સામે. એકે હવે એકે ઉપાય સૂચતો નથી કે મંદિર કેમ થશે. કે હો થાકી રહ્યો ગોતી ગોતીને પથ્થર. કે તમે ભક્ત વત્સલ છો તો કંઈક તો કૃપા કરો પ્રભુ, આવા કેમ કઠોર થઈ ગયા છો. કે હો કઈ ગયા સત્સંગમાં છું, હાજર છું, કેમ દેખાતા નથી. કે અમારે પ્રભુ તમે એક જ છો, અમારે ક્યાં બીજું ઠરવાનું ઠેકાણું છે. કે હો એક તો તિરોધાન થઈ ગયા બ્રહ્માનંદ સ્વામી. કે હો એક તો માનવ લીડા સંકેલી, અને હવે પાછી કૃપા કરતા નથી. કે દાજિયા ઉપર દામ દીધાનો ધંધો કરો છો ભગવાનને. કે હો એક તો દાજી ગયેલો ને એમાં પછી ટાઢા તો કેવા લાગે, નામ ટાઢા કહેવાય, બાકી તો બહુ ગરમ હોય. હા પેલે પેટ દુખતા ટાઢા દેતા ખબર છે તમને? દીધા કોઈ પેટમાં? અવડા ખોડી મૂકતા બાપામાં, એમાં એમ પેટમાં ખાડા કરી નાખેલો, અવડા ઘાલેમાં એમ સરીઓ ગરમ કરીને સગડીને. બ્રહ્માનંદ સ્વામી કે એક તો તમે અંતર્ધાન થયા, એનો વિયોગ છે, એનાથી પાછા વળી મદદ કરતા નથી, દર્શન નથી દેતા પાછા. લ્યો દાજ્યા ઉપર દામ દીધા જેવું કરો છો. તમ અર્થે પ્રભુ સંસાર તજ્યો છે, સંસારના સુખ તજ્યા, અમને તજીને પ્રભુ તમે ધામમાં ગયા છો. હવે આજ્ઞા પાલન કર્યા એના ધામમાં અવાય નહીં. કંઈક કરો કૃપા તો મૂડીમાં મંદિર થાય. કે હો અમે જે કાંઈ તપ કર્યું હોય ને પ્રભુ, એ તપના ફળ રૂપે આજ પરિણામ અમને તમારો વિયોગ સહન કરવાનો, અને પાછા તમે દર્શન દો નહીં. આ અવસર પ્રભુ પધારો પધારો. વિશ્વ વિહારી છો વિશ્વંભર, વાલમ જન વિશ્રામ સદ્ય કરો, કૃપા કરો ઘનશ્યામ. એવું સરસ મજાનું ગાય ને મારે દર્શન ન દેવો, સાંભળવાની મજા આવે. બોલો હે સ્વામી પદ ગાય તો ઈ સાંભળો ને એવું મજા આવે. જો દર્શન દઈ દો બંધ થઈ જાય પદ ગાવાના, કામ પૂરું થઈ જાય ને પછી. તો મહારાજ છુપા છુપા સાંભળ્યા કરે, બ્રહ્માનંદ સ્વામી દર્શન દે નહીં. એટલે વળી બીજું પદ શરૂ કરે, બીજું શરૂ કર્યું. હો પ્રગટ પ્રાણ આધાર આવો પ્રભુ, પ્રગટ પ્રાણ આધાર. હે ઘનશ્યામ હવે તો ઘણી થઈ, વાલાજી કરો ને વિચાર. આવો પ્રભુ પ્રગટ પ્રાણ આધાર. પધારો પધારો પ્રભુ. ઘણી વાર થઈ ગયો, રાત બહુ વીતી થઈ જાય છે. હો પ્રથમ સુખ દીધા કેવા, ગણતા પાર ના આવે એવા, અને હવે હડાહડ ઝેર આપો છો પ્રભુ. સંકટમાં ઘણી વખત સહાય કરીએ છે, હજી પ્રભુ સહાય કરો. થોડાક અડગા થઈ ગયા છો. જો નહીં આવો તો હવે નહીં રહે, લોકમાલા જલગાર. પ્રભુ નહીં પણ પૂરા પાખંડી, કુસંગી જન કહેનાર. આવો પ્રભુ પ્રગટ પ્રાણ આધાર. મહારાજ આમ તો સાંભળે છુપા છુપા. હવે જો નહીં આવો ને તો જગતમાં લોકો તમને પાખંડી કહેશે. કે હો સમજ્યા કે નહીં, મને દર્શન નહીં દો તો. કુસંગી લોકો હવે માનશે નહીં તમારું, જોવા મૂડીનું મંદિર ન થયું તો. મંદિર જો નહીં થાય મૂડીમાં, હસશે લોક હજાર.
માણસમાં પછી ઊંધે મુખે અમે એકે ન થાય ઉચાર. માણસમાં પછી ઊંચે મુખે અમે એકે ન થાય ઉચાર. આવો પ્રભુ પ્રગટ પ્રાણ આધાર. જો મંદિર નથી હું લોકો મસ્કરી કરશે સંપ્રદાયની ગયો કે તમારે ભગવાન કૃપા નિધિ કાંઈ નથી કે લો શું તમારી સહાય કરી કે લ્યો પાપીને પ્રભુ કેમ ભવજળ પાર ઉતારશો કે હો. અમને બીજા કોઈનો ભાર નથી, અન્ય કોઈ પણ નો. ભાવ સહિત તમને ભજે નહીં જે ગુણહીન ગમાર. વિશ્વ વિહારી લાલ વિસારીને કરે પામર પર પ્યાર. આવો પ્રભુ પ્રગટ પ્રાણ આધાર. ભાવ સહિત તમારું જે ભજન ન કરે એ તો બધા ગુણ વગરના ગમ્માર કહેવાય, સમજ્યા ને. પણ એવા લોકો બોલશે પ્રભુ દર્શન નહીં દો તો. વિશ્વવિહારી લાલ વિસારીને કરે પામર પર પ્યાર. ગુણહીન માણસો છે ને ભગવાન ઉપર પ્રેમ નથી કરતા, અન્યમાં પ્રેમ કરે છે, એને પામર કીધેલા છે, સમજ્યા ને. ગુણહીન અને ગમ્માર. પ્રભુ દર્શન દ્યો, પથ્થર જોઈએ છીએ, કંઈક વિનંતી કરો. મારે દર્શન દેતા નથી હો. અહીંયા વિશ્રામ પૂરો થાય છે. વળી બ્રહ્માનંદ સ્વામી એમ કરતા કરતા હવાર પડી ગયું, વળી પ્રભાતિયા ગાવા મળ્યા. લ્યો મારે સાંભળવાની મજા આવે, 4 પદ ગાય તોય મારે દર્શન દે નહીં, સમજ્યા ને. એ વળી પછી ક્યારેક અહીંયા આપણી કથા વિરામ. મોબાઈલ બધા કાઢી લો, સમજ્યા ને. વિનતી ઉચરતા જ વીતી રાતે દર્શન તો યદિ ધન ભક્તિ જાતે. મુનિવર મુનિ બ્રહ્મ પ્રેમ આણી વળી વિનતી કરી ખૂબ રાગ તાણી. इति श्री बिहारी लाल जी आचार्य विरचिते हरिलीलामृते दशम कलशे भूमानंद मुनीन्द्र वाग्जी भाई संवादे मूड़ी ग्रामे मंदिरारंभ नाम द्वादशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं स्वामिनारायणं नीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.